અંગદાન પ્રત્યે લોકોની જાગૃતતા હાલ વધી રહી છે। આજના સમયમાં લોકોને અંગદાન પ્રત્યેનું મહત્વ અને તેમની સમજ પણ સમજાઈ રહી છે। જૂનાગઢના એક પરિવાર દ્વારા પોતાને પરિવારજન તો ગુમાવ્યું, પરંતુ અન્ય 7 લોકોના જીવમાં જીવ પૂર્યો છે। જૂનાગઢના સાંજરડા રોડના રહેવાસી 43 વર્ષીય શીલાબેન સાંજરિયાએ રવિવારે સવારે અચાનક ચક્કર આવતા તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। 43 વર્ષીય શીલાબેનને મગજના પાછળના ભાગમાં પેરાલિસિસનો એટેક આવ્યો હતો, જેથી રિબર્થ હોસ્પિટલના આકાશ પટોડિયા દ્વારા તેમને અંગદાન માટે સમજ કરવામાં આવી હતી અને પરિવાર દ્વારા તેમની સહમતિ પણ દર્શાવવામાં આવી હતી। તેથી એક સાથે 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે। જૂનાગઢથી પ્રથમ વખત હૃદયનું દાન પણ થશે। મનોજભાઈ શંભુભાઈ ચાચડિયા છે। અમારે જે આ બનાવ બન્યો છે એ મારા દીકરાના વહુ છે, પુત્ર વધુ। હવે આ વસ્તુ અમને જાણ થઈ કે આ પેરાલિસનો એટેક આવી ગયેલો છે, ત્યારે અમને સાહેબે કીધું કે ભાઈ આ વસ્તુનું અંગ દાન કરી શકાય છે। એટલે અમારા પરિવારજનોને બધે ફેમિલીએ નક્કી કર્યું કે ભાઈ આ થાય તો સારું। આપણા એક વ્યક્તિ અમે ગુમાવ્યું નથી, પણ અમે 7 વ્યક્તિને જીવનદાન આપેલું છે। આમાં અમને તકલીફ, પરિવારજનોને ખૂબ તકલીફ પણ છે, પણ તોય અમે આ નિર્ણય કઠણ થઈ અને આ નિર્ણય લેવામાં આવેલો છે। અમે સાહેબના કહ્યા મુજબ અને બસ। આ મારે જે મારા દીકરાના વહુ થાય એને સંતાનમાં એક દીકરી જ છે। એટલે તોય અમારા માટે આ કાર્ય બહુ કઠિન હતું, પણ તોય અમે આ કાર્ય કર્યું। અમારા કુટુંબજનો અને અમારા પરિવારોના આશીર્વાદ મળ્યા અમને। મારું નામ વિપુલ ચાચડિયા છે અને મૃતક છે મારા ભાભી થાય છે। અને જે તે સમયમાં ઘરે હતા ત્યારે જ પેરાલાઇસનો એટેક આવી ગયો હતો। ત્યાર પછી અમે રિબર્થ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા। પછી સાહેબે એની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી દીધી। પછી એમઆરઆઈને બધું કમ્પ્લીટ થયું, ત્યાર પછી અમને બધી વાત કરી સાહેબે કે આવી રીતે છે પ્રોબ્લેમ અને કોઈ ચાન્સ છે નહીં ઓપરેશન કરાવ્યા છતાં પણ। પછી અમે બહાર નીકળીને પછી ફેમિલીમાં બેઠા હતા ત્યારે બધી વાત થઈ કે આવી રીતે ઓર્ગન બધા ડોનેટ કરીએ તો કેમ, એના કરતાં 7 જિંદગી બીજી બચતી હોય તો આપણને શું વાંધો એમ। તો બધા એગ્રી થઈ ગયા અને આ રીતે બધું નક્કી કર્યું કે બધાને ઓર્ગન ડોનેટ કરી શકીએ તો કેમ। પછી સરે અમને કીધું બધું, પટોડિયા સાહેબે, કે આ રીતે કરી શકો એમ। પછી એને એની પ્રોસિજર ચાલુ કરી દીધી અને બધું ઓકે થઈ ગયું। મારું નામ ઉમેશભાઈ ચાચડિયા, મારા વાઈફ છે એનું નામ શીલાબેન ચાચડિયા, જે એને પેરાલિસનો હુમલો આવ્યો હતો ડૉક્ટર આકાશ પટોડિયાને ત્યાં। તો સાહેબે મને જાણ કરી કે આવી રીતે બન્યું છે, શું કરવું। એટલે સાહેબે મેં કીધું કે આવી રીતે અંગ બધા એના ચાલુ છે, તો આપણે એને ડોનેટ કરવા હોય તો સાહેબે મને જાણ કરી। એટલે મેં પરિવાર માટે પૂછ્યું, બધું પરિવાર માટે બધા સહમત થઈ ગયા। એટલે મેં સાહેબને તરત કીધું ભાઈ તમે તમારી પ્રોસેસ ચાલુ। મેં તો મારી પત્ની નથી ગુમાવી, પણ 7 વ્યક્તિની અંદર તો એ હશે જ, ગમે ત્યાં ભલે ગમે એના માટે મેં। આકાશ પટોડિયા, ઝાંઝડા ચોકડી, જૂનાગઢ, રિબર્થ આઈસીયુ હોસ્પિટલમાંથી બોલું છું। અમારે ત્યાં અત્યારે એક દર્દી છે કે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા, 43 વર્ષ એમની ઉંમર છે અને હરિઓમનગરના રહેવાસી છે। અત્યારે રવિવારે સવારે એમને ઇમરજન્સી કન્ડિશનમાં ઘરે ચક્કર આવીને બેભાન થતાં અહીંયા લઈ આવવામાં આવ્યા હતા। આવ્યા ત્યારે એમની કન્ડિશન ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ઉપર એમને લીધા હતા। વેન્ટિલેટર ઉપર લીધા પછી એમને સીટી સ્કેનની MRI કર્યા પછી એમને ખ્યાલ પડ્યો કે એમને પોસ્ટિયર સર્ક્યુલેશન એટલે મગજના પાછળના ભાગમાં ખૂબ જ મોટો પેરાલિસિસ છે, જેના પછી એમને કન્ડિશન છે ધીમે ધીમે બગડતી ગઈ। ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન બધા લોકોનો આપણે ઓપિનિયન લીધેલા અને ગઈકાલે સાંજે 7 વાગે એમની કન્ડિશન વધારે બગડતા મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો બંધ થઈ ગયો, કે જેને અમારી કન્ડિશનમાં બ્રેન સ્ટેમ ડેથ કહેવાય છે। એ થયા પછી અમને એમના રિલેટિવને ઓપ્શન આપ્યો કે આવી કન્ડિશન કે જેમાં હૃદય ચાલુ છે, વેન્ટિલેટરથી ફેફસામાં શ્વાસ લે છે પણ મગજ બંધ છે, આ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરી શકાય। તો શીલાબેનના ખુદના સગા ભાઈએ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમુક ટાઈમ પહેલાં કરાવેલું હતું। એમના મધરે જ એમને કિડની ડોનેટ કરેલી હતી, એટલે એ લોકોને આ બધા વિશે આઈડિયા હતો, એટલે એમને તરત જ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે, બરાબર। અમે શીલાબેનને બચાવી ન શકીએ તો બીજા 7 દર્દીઓને અમારી બચાવવાની ઈચ્છા છે। એટલે ફેમિલી પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી, એટલે અમારું કામ ઘણું ઇઝી થયું। રાતે 1 વાગે બીજી વખત અમે 4 ડૉક્ટરની પેનલે ટેસ્ટિંગ કર્યું અને એમને લેબલ કર્યા કે હવે બ્રેન સ્ટેમ ડેથ છે, બ્રેઇનના ફંક્શન 0 છે।
પછી અમે નોટો ને સોટો જે ગવર્મેન્ટ એજન્સી છે ને આપણે જાણ કરી ઓર્ગન ડોનેશનની પ્રોસેસ આખી ચાલુ કરી. આખી રાતે બધી પ્રોસેસ ચાલી અને બધા રેસિપિયન્ટ છે એ સામે અત્યારે મળી ગયા છે. અત્યારે ડૉક્ટરોની ટીમ બધી આવી ગઈ છે, બરાબર. અમદાવાદથી બધી ટીમો આવી છે અને અત્યારે પ્રોસેસ હમણાં ચાલુ કરે છે ઓપરેશનની, ઓર્ગન રિટ્રાઈવ કરવાની. તો એમના જે છે હૃદય છે એ જવાનું છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ફેફસા છે એ બંને ફેફસા છે એ સિમ્સ હોસ્પિટલ અમદાવાદ જવાના છે, હૃદય છે એ યુએન મહેતા હોસ્પિટલ જવાનું છે અને કિડની અને લીવર એ આઈકેડી હોસ્પિટલ જવાના છે. આ બધા અવયવોને લઈ જવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અમારી હોસ્પિટલે સતત ત્રીજી વખત આ હોસ્પિટલથી ઓર્ગન ડોનેશન લાસ્ટ 3 યરથી થઈ રહ્યું છે. આ ત્રીજી વખત ઓર્ગન ડોનેશન થાય છે. આની પહેલાંની વખતે પણ ગ્રીન કોરિડોર અરેન્જમેન્ટ કરીને આપણે અવયવોને બીજા જગ્યાએ જે પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડ્યા હતા. એટલા માટે અત્યારે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થાય છે કે 3 ગ્રીન કોરિડોર કરે છે અને ફર્સ્ટ ટાઈમ છે હાર્ટનું ડોનેશન છે જૂનાગઢથી થઈ રહ્યું છે. અવયવ ફેફસા અને હૃદય આ બંને છે ખૂબ જ ટૂંકા ટાઈમની અંદર આપણે એને પહોંચાડવા પડે છે બીજા રેસિપિયન્ટ સુધી. ત્યાં સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને વાયા ફ્લાઇટ લઈ જવામાં આવે છે. એટલે સૌથી પહેલાં છે એ હૃદય છે એ અહીંથી જશે, પહેલાં અરાઉન્ડ 2 વાગ્યા અરાઉન્ડ હૃદય જશે. એ જૂનાગઢ ઝાંઝડા ચોકડીથી સ્ટાર્ટ કરી અને એ જશે કેશોદ એરપોર્ટને, ત્યાંથી ફ્લાઇટ સુધી ફ્લાઇટથી અમદાવાદ જશે. એના પછી સેકન્ડ બંને ફેફસા જશે સેમ કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે. એના પછી બંને કિડની અને લીવર એ બાય રોડ એ જશે અહીંથી ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ સુધી, બરાબર. અને આંખ છે એ ચક્ષુદાનને જે લોકો કરતા હોય છે એમની પાસે જશે. એટલા માટે એટલે 7 દર્દીઓને નવા અવયવો મળશે અને આ 30+ સેલિબ્રેશન રૂપે નવી જિંદગી મળશે. એટલે બેન છે એના કુટુંબને અમે ખૂબ ખૂબ આભારી છીએ. જૂનાગઢ તંત્ર, પ્રશાસન તથા પોલીસને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેના સહયોગથી આ કામ સફળ થઈ શકે. એના વગર આ કામ પોસિબલ નથી. તો બધાનો સહયોગથી આ કામ થવા જઈ રહ્યું છે અને બીજા 7 લોકોને નવી જિંદગી. પોલીસ દ્વારા પર પૂરતી કાળજી લઈ અને 80થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે. ગ્રીન કોરિડોર થકી આ તમામ અંગો સુરક્ષિત રીતે પહોંચી જાય તે માટે પોલીસ સ્ટાફ પર ખડેપગે રહેશે. ગ્રીન કોરિડોરમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન સર્જાય, ટ્રાફિક ન સર્જાય તે માટે પોલીસ સ્ટાફ દ્વારા પોતાની તમામ तैयारियों पूर्ण કરી લેવામાં આવી છે. मेरा नाम हर्ष शर्मा है, मैं जूनागढ़ में एएसपी हूँ और आज यहाँ पे ग्रीन कॉरिडोर प्रोजेक्ट के लिए हम यहाँ पे आए हुए हैं. ऑलमोस्ट 80 का स्टाफ लगा हुआ है. रीबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट तक कई ऑर्गन्स जाएंगे, तो 3 शिफ्ट के अंदर 1 से 2, 2 से 3 और 3 से 4, ताकि समय से वो ऑर्गन्स जिनको ज़रूरत है मिल सके. इसके लिए पुलिस ने आज यहाँ बंदोबस्त लगाया हुआ है और अभी ये रीबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट जाएगा. इसके लिए 80 पुलिस यहाँ पे मौजूद है और ग्रीन कॉरिडोर सफल हो सके इसके लिए हम काम कर रहे हैं.